પંચાયતમાં ભાજપના ઉમેદવારો વિકાસનું ભાથું લઈ સેવાના સિંચનથી મતરૂપી પાક લડવા ઉતર્યા મેદાને। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રંગ પકડી રહી છે। કાલે જિલ્લા પંચાયતના પ્રભારી અને પ્રદેશ આગેવાન ફલજીભાઈ ચૌધરી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના સ્ટાર પ્રચારક ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી અને રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાના પ્રતિનિધિ શ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ દેસલ પરથી ચૂંટણી પ્રવાસના શ્રી ગણેશ કરી પ્રચારનો પ્રારંભ કર્યો હતો, જેમાં બાલાસર, જાટાવાડા અને પ્રાથડ પટ્ટીને આવરી લઈ પ્રચંડ પ્રતિસાદ સાથે આજે એટલે કે તારીખ 22 એપ્રિલ 2026ના રોજ કાંઠાપટ્ટીની ગાગોદર જિલ્લા પંચાયતના કુંભારિયા ગાગોદર તેમજ કાનમેર બાદરગઢ નીલપરનો પ્રવાસ કરી ત્યાં સભાઓને સંબંધશે। પણ આપણે વાત કરવી છે આજે ભીમાસર જિલ્લા પંચાયતના ઉમેદવાર જયદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ ઝંઝાવાતી ડોર ટુ ડોર પ્રવાસની, જેમાં કાલે સુખપર, વરણુ, પંડ્યાગઢ, ટગા, સણવા, મોડા, મોમેમોરા, ખાંડેક અને ત્યાંથી સીધા ભીમાસર ભૂટકિયા ખાતે એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયતની 5 બેઠકોના ઉમેદવારો સાથે ભીમાસર જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રદીપસિંહ સોઢા, ભીમાસર સરપંચ શ્રી રામજીભાઈ સોલંકી, તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી કાનાભાઈ ગોહિલ તેમજ પૂર્વ સત્તા પક્ષના નેતા મોહનભાઈ બારડ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ભીમાસર ગામના મતદારોએ વિશાળ સંખ્યામાં હાજર રહીને ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ, રાપર। तो हमारा मैं जेम तमने बात करी एम तेरा तुझको प्रोग्राम अर्पणना कार्यक्रमમાં મારે અહીંયા આવવાનું છે ભૂટકિયા રોડ ઉપર રામદેવપીરના મંદિરે। એમાં આ જે કાંઈ તમને આ યુવાનો દેખાય છે એ બધા ભીમાસર તાલુકા પંચાયત અને ભીમાસર જિલ્લા પંચાયતના મતદારો છે। એટલે આપણે ક્યાંક ને ક્યાંક એમને પણ ચૂંટણી વિશે પણ પૂછશું, કારણ કે અત્યારે આપણો વિષય ખાસ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે। એટલે શું લાગે તમને આ વખતની ચૂંટણીઓમાં? પહેલો તો હું મહાન્યૂઝ આશાપુરાનો ખૂબ ખૂબ અભિનંદન આપું, કારણ કે જ્યાં કાંઈ નાનું મોટું હોય પ્રસંગ ત્યાં બહુ કવરેજ કરતું હોય છે, એ બદલ હું આપનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હવે ચૂંટણીની જેવી વાત તો આમ તો અમારું ગામ વર્ષોથી બીજેપી સાથે જોડાયેલું જ છે અને મને એવું લાગે છે જબરદસ્ત બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજય થશે। ભારતીય જનતા પાર્ટી વિજય થશે। શું કરવા પણ? બસ અત્યારે સૌથી મોટી પાર્ટી છે એટલે અને એમનું કામ સારું છે એટલે અત્યારે એ વિજેતા બનશે દરેક ક્ષેત્રીય આદરણીય નરેન્દ્ર મોદીથી કરી અને એમના નાના કાર્યકર્તા સુધી। અત્યારે અમારું ગામ સમજી લો કે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલું હોય અને વર્ષો દિવસ બહુ મતેથી આગળ જ હોય છે ભાજપનું। એટલે ખાસ તો એવા કયા વિકાસના કામો છે જે તમને એમ લાગ્યું હોય કે ના ખરેખર આપણે ભાજપને મત દેવો જોઈએ? વિકાસ તો જોઈએ છીએ આપણે બધાય તાલુકામાં, જિલ્લામાં, ગામડામાં ભારતીય જનતા પાર્ટીનું કામકાજ સારું છે। શું નામ આપનું? રામજીભાઈ સુથાર। બરાબર। ખાસ તો વડીલ તમે વાત કરી કે અમારું ગામ આખું બીજેપીથી જોડાયેલું। આમ તો એક ભારતીય જનતા પાર્ટી આપણા હિન્દુ સનાતન ધર્મ સાથે જોડાયેલી ખૂબ છે। મેઇન વિશેષ તો એ છે। પછી બીજો વિશેષ અત્યારે જોઈએ તો નર્મદાના પાણી આવવાથી ગામડાનો વિકાસ થઈ રહ્યો છે જબરજસ્ત, અને જે બહાર સ્થળાંતર કરીને જતા હતા એ પણ રિટર્ન આવવા માંડ્યા છે। આ કારણે 100% બીજેપીને સહકાર આપશે। ખાસ તો અતિવૃષ્ટિમાં જે બધાના ખાતામાં 44,000 રૂપિયા પડ્યા એમાં ખરેખર એટલું નુકસાન હતું નહોતું। આ બધાને બોલાવવા પડે છે, કારણ કે અમારા તાલુકામાં બોલવા કરતાં કામ કરવામાં માણસો વધારે માને છે। પણ એટલું ચોક્કસપણે કહી શકાય કે હજી 2-4 માણસ બેઠા છે, આપણે આગળ જઈશું। પણ કહેવાનો મતલબ કે એ જ્યારે બોલતા નથી ને જ્યારે બોલે છે ને ત્યારે બહુ પરફેક્ટ વાત કરે છે। અને ખાસ તો જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે રાપર તાલુકાનો મતદાર બહુ અક્કડ બની જાય છે। એ તમને કળાવા ન દે કે એ શું કરશે, પણ પહેલી વાર એવો બનાવ બન્યો છે કે મતદારો સીધી વાત કરે છે કે અમે બીજેપી સાથે છે। બાપા શું કહેશો? વિકાસ થયો? માલધારી છો, સીમમાં કાંઈ ફરક લાગ્યો? સીમમાં કાંઈ ફરક નથી. રેડી છે? રેડી? હા। શું છે રેડી? માલ છે રેડી। પાણી બાણીની લહેર? બોરી આવું પેલા ધાર્યું તો? પેલા નહોતું આવું એમ?
હા બોલો બોલો શું જિંદગીમાં તારી નતું કેવું થશે જિંદગીમાં નતું તારી રોડ રસ્તા પાણી લાઈટ બહુ બહુ સુરક્ષા બહુ હારામારી આપી દીધી સરકારે અત્યારે. એમ હા તો દર્શક મિત્રો આ જનતાનો અવાજ છે અને ક્યાંક ને ક્યાંક જનતાનો અવાજ આપણામાં એક દેશી કહેવત છે જાણી બોલે વાણી. જે વાણી બોલતી હોય ને એ ક્યાંક ને ક્યાંક ભ્રમમાં જાય છે અને ભ્રમમાં એનો પડઘો પડતો હોય છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, રામદેવ પીર મંદિર, હમીરપર.